અધિક માસની પદ્મિની એકાદશી વ્રતની વિધિ। અધિક માસમાં શુદ્ધ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહે છે। આ પદ્મિની એકાદશીનું મહાત્મય સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે પુરુષોત્તમ માસની આ પવિત્ર એકાદશીનું વ્રત એ જરૂર કરવું જોઈએ। પદ્મિની એકાદશીનું વ્રત કરનારે આગલા દિવસે એટલે કે દશમના દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરવું, એ સિવાય બીજાના ઘરે કે બીજાના ઘરનું ભોજન એ દિવસે ન કરવું। એ સાથે જ દશમના દિવસે અડદ, મસૂર, મધ અને ચણા એ ભોજનમાં ન લેવા। એ સિવાય સાદા આહાર સાથે દશમના દિવસે એકટાણા એટલે કે એક સમય ભોજન કરવું। એ પછી બીજે દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું। સ્નાન કરતા સમયે આમળાનું ચૂર્ણ, પવિત્ર પૃથ્વીની રજ તથા ગાયના છાણથી સ્નાન કરવું। એ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા કે માટીના કુંભની સ્થાપના કરીને તેમાં ભગવાન નારાયણની પૂજન પ્રતિષ્ઠા કરવી। પછી નૈવેદ્યમાં ફક્ત દૂધ અને ફળાહાર જ અર્પણ કરવા। વ્રત કરનારે આખી રાત જાગરણ કરી ભગવાનના નામનું સ્મરણ કરી ભજન કીર્તન કરવા। એ પછી બારસના દિવસે કુંભ ઉપર પધરાવેલા ભગવાન નારાયણની પૂજા કરીને પહેલા બ્રાહ્મણોને જમાડી પછી વ્રત કરનારે પારણા કરવા। શાસ્ત્ર અનુસાર ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે આ પદ્મિની એકાદશીનું વ્રત એ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વકાળે રાજા હૈહયના પુત્ર કૃતવીર્યે અને એમના પત્ની રાણી પદ્મિનીએ આ અધિક માસની એકાદશીનું વ્રત કરી અને ઉત્તમ તથા મહાબળવાન એવા કાર્તવીર્ય નામના બાળકને જન્મ આપ્યો હતો। આ રાજા કૃતવીર્ય અને રાણી પદ્મિનીનો આ પુત્ર ભગવાન નારાયણની કૃપાથી એટલો બળવાન હતો કે એને મહાબળવાન રાવણને પણ કેદ કરીને રાખ્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે પદ્મિની એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્યને આખા વર્ષની એકાદશીનું જે કાંઈ પુણ્ય ફળ છે તે અધિક માસની આ પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે। જય શ્રી કૃષ્ણ, જય માતા।